हेलो भाई बहनों शांति सामने जरा अहिया तलाव फरिया ना भाईओ ने बहनों तरफ थी एक सुंदर पर्चाનું આયોજન કરવામાં આવેલું છે। વાત એમ છે કે હથીપુરા ગામે રઘુરામજી મહારાજ શ્રી ની આશીર્વચનથી જે સમસ્યા હતી પાણીની ये समस्या ત્યાં दूर करेली। हथीपुरा ગામની અંદર કુવાની અંદર પાણી નહોતું, સવાર પડે એટલે પાણી ખલાસ થઈ જાય। સાતમમાં ગામની અંદર રઘુરામ બાપજી કથા કરતા હતા અને આ હથીપુરા ગામના ભાઈઓ બહેનો કથા સાંભળવા જતા હતા। कथा पूरी थता बापजीए बधाने कीधुं के हवे पोतपोताना घरे जाओ, पण हथीपुराना भाईओ त्यां बेसी रह्या। बापजी समझी गया कई समस्या है। बापजी पूछ्યું बोलो भाईओ शुं समस्या है, केम घरे नथी जता? बापजी ने हथीपुरा गामना सज्जनो युवान मित्रों वगैरह પોતાની સમસ્યા રજૂ કરી। હે ગુરુદેવ, અમારા ગામમાં પાણીની ઘણી મોટી સમસ્યા છે, આપ કંઈ કૃપા કરો તો આ સમસ્યાને દૂર થાય। રઘુરામ બાપજીએ કહ્યું આ ટુંબડી છે મારી પાસે, જેમાં પાણી મેં પીધું નથી, શુદ્ધ અને સ્વચ્છ છે, તો આ પાણી તમારા કૂવામાં જઈને ઠાલવી લેજો। बस आटલું કરજો, પછી તમારી સમસ્યા દૂર થશે। હથીપુરાના સજ્જનોએ બાપજીના વચન અનુસાર કર્યું। ટુંબડીમાંથી પાણી કૂવાની અંદર, સૂકા કૂવાની અંદર નાખી દીધું। સાંજ સુધીમાં કૂવો પાણીથી ઉભરાઈ ગયો। 2-3 દિવસ ત્યાં ઉભરાયેલું પાણી આજુબાજુના ખેતરોમાં પ્રવેશી ગયું। સમસ્યા ફરી પાછી વિકટ બની। ખેતરમાં પાણી નીકળી અને કાદવ કીચડ થવા માંડ્યું। બાપજીને શોધવા માટે શું કરવું હવે? બાપજીને ક્યાં શોધવા? હથીપુરાના સજ્જનોએ આજુબાજુ તપાસ કરી તો સાતમમાં ગામમાં જ ફરી પાછા બાપજીનો મુકામ હતો અને ત્યાં
હઠીપુરા ગામની આ વાત છે. મહાન તપસ્વી રઘુરામજી મહારાજ શ્રી એક સાંજે કથા સત્સંગ કરતા હતા. ઢળતા સૂરજની સાથે સાથે કથા પણ પૂર્ણ થઈ, પરંતુ કથા પૂરી થઈ ગઈ હોવા છતાં એક પણ ભક્તે ઘરે જવાની તૈયારી બતાવી નહીં. તપસ્વીજીને મનમાં થયું કે આ ગામના લોકો કોઈ સમસ્યાથી પીડિત છે. આ સમસ્યા અંગે ગામના પ્રમુખ ભક્તો અને સરપંચ સહિતના ભક્તોને પૂછવામાં આવ્યું તો તેમણે રઘુરામજીને જણાવ્યું કે મહારાજ, અમારા ગામમાં પાણીની ખૂબ જ સમસ્યા છે અને આખું ગામ પાણીના અભાવે પરેશાન છે. પરમ કૃપાળુ કરુણાસાગર ભગવાનના પરમ શિષ્ય એવા મહાન તપસ્વી રઘુરામજી મહારાજથી ગામવાસીઓનું આ દુઃખ જોવાયું નહીં. તેઓ પોતાની સાથે કમંડળમાં સાઠંબાથી પાણી ભરીને લાવ્યા હતા. તે કમંડળ તેમણે ગામના વડીલ ભક્તને આપ્યું અને કહ્યું, આ પાણી અતિ શુદ્ધ છે. આ પાણીનું એક પણ ટીપું વપરાયું નથી. પવિત્ર જળથી ભરેલા આ કમંડળને કૂવા ઉપર લઈ જાઓ અને એમાં રહેલું પાણી કૂવામાં રેડી દો. ખોળાની અંદર એ બગલીએ પોતાનું શીશ ઝુકાવીને જંપલાવી દીધું અને બગલી કાયમ પણ નહોતી સ્વીકારતી, છતાં પણ રઘુરામ બાવાજીના સાનિધ્યમાં એ કથા સાંભળતી અને કથાના પ્રતાપે બગલી કૈવલ ધામ પહોંચી ગઈ. રઘુરામ બાવાજીની આ કથાનો એક પરચો અહીંયા આપણા રઘુરામજીના કહ્યા અનુસાર ગામવાસીઓએ કમંડળનું પાણી કૂવામાં રેડી દીધું. આ સુરકુવા ગામે મંદિર બંધાઈ રહેલું છે. તો સુરકુવા ગામમાં બાંધકામ પેટે આ તળાવ ફળિયાની બહેનોએ 11,000 રૂપિયા આપવાનો અહીંયા જાહેર કરે છે. બીજું એક આપણા જે સરહદની ઉપર આપણા યુવાન સૈનિકો એ સેવા બજાવી રહ્યા છે અને એના થકી આપણે શાંતિથી સુખી જઈએ છીએ. સેવા બજાવે છે. તો પુલવાની અંદર 44 સૈનિકો પાકિસ્તાનના આતંકવાદીઓએ જે બ્લાસ્ટ કર્યું તેની અંદર 44 યુવાન સૈનિકો શહીદ થયા. તો શહીદના માનમાં અહીંયા સ્મારક બનાવવું છે. શહીદોના માનમાં અનેક અહીંયા પૂજાવાનું છે. શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. અસ્તુ સત્યમ સાહેબ. એક ભજન મળ્યું છે જે બહેનોનું હોય તે આદરણથી હરેશભાઈને મળીને સાગર ભગવાન કી જય. સુકાઈ જવાનું જળ સંકટ ટળ્યું ત્યાં 10-15 દિવસમાં જ હઠીપુરાના લોકો માટે એક નવી સમસ્યા ઊભી થઈ. કૂવામાંથી સતત પાણી બહાર વહેતું હોવાને લીધે કૂવાની નજીકના રસ્તાઓ પર ખૂબ જ કાદવ કિચડ થઈ ગયો. માલથી ભરેલા ગાડા ત્યાંથી લઈ જવાનું પણ મુશ્કેલ બની ગયું. આવી કપરી સ્થિતિમાં ગામ લોકોને ફરી એકવાર રઘુરામજીની યાદ આવી.
ગામ લોકોએ રઘુરામજીને મળીને તેમને તમામ હકીકત જણાવી. ગામના લોકોની તકલીફ અંગે સાંભળતાની સાથે જ રઘુરામજી એમની સાથે કૂવા પાસે ગયા. અને કૂવાને ઉદ્દેશીને કહ્યું, વધારાના પાણીનો પ્રવાહ બંધ થઈ જાય. અને કૂવો જાણે રઘુરામજીના આદેશનું પાલન કરતો હોય એવી રીતે કૂવાનું પાણી સ્થિર થઈ ગયું. તપસ્વી રઘુરામજી મહારાજ શ્રીનો આ પરચો ગામવાસીઓએ નજરો નજર જોયો અને હથીપુરા તેમજ આસપાસના ગામોમાં રઘુરામજી પ્રત્યેની ભક્તિમાં અને તેમના પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થવા લાગ્યો. લોકો રઘુરામજીનો જય જયકાર કરવા લાગ્યા.